જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નુનારડા ગામે ચૂંટણી બાદ તણાવ ઉગ્ર બન્યો હતો। ચૂંટણીના મનદુખને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા ગામમાં મારામારીનો બનાવ બન્યો હતો। આ અથડામણ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી। ચૂંટણીઓ પૂર્ણ થઈ હોવા છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય મનદુખના કારણે આવા બનાવો સામે આવી રહ્યા છે, જે શાંતિ માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે। મારા ભાણેજની વાડી રમેશભાઈની વાડી અમે બેઠા હતા, 8 થી 10 જણા આવી ચૂંટણીના મનદુખને કારણે હુમલો કર્યો। એમાં મેન પરબત વેલા પીઠિયા, રમેશ વેલા પીઠિયા, માર્કીનતો પીઠિયા, દેવભૂમા પીઠિયા, તેજસ પરબત પીઠિયા, બાવનકાના પીઠિયા, મયુર રમેશ પીઠિયા, રામદેવ જઠા પીઠિયા, અન્ય 4 થી 5 જણા ધારિયા પાંચનો તલવાર હુમલો કર્યો। ચૂંટણીના મનદુખના કારણે અમે જનતા પાર્ટીમાં હતા, ભાજપ જનતા પાર્ટીની કોંગ્રેસવાળાએ અમારી ઉપર આવી હુમલો કર્યો। હાલ તમે ક્યાં છો? સરકારી દવાખાના કેશોદ ફરિયાદ કરવા માંગીએ અમે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ।